રાજકોટ શહેર ભાજપે પક્ષની જ ફજેતી કરાવી છે। સસ્પેન્ડ કરાયેલા 2 કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપાઈ। 2 સસ્પેન્ડેડ કોર્પોરેટરને આ જવાબદારી સોંપી દેવાઈ। વોર્ડ નંબર 5ના વજીબેન ગોલતરને જવાબદારી સોંપાઈ, જ્યારે વોર્ડ નંબર 6ના દેવુબેન જાદવને જવાબદારી સોંપાઈ છે। મયુર સોની આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જે સસ્પેન્ડેડ કોર્પોરેટર હતા તેમને જ આ જવાબદારી સોંપવામાં આવી છે। શું પક્ષને આ બાબતની ખ્યાલ નહોતી કે આ બંને કોર્પોરેટર જે છે તે સસ્પેન્ડ છે? રાજકોટ મહાપાલિકાની અંદર આવાસ કૌભાંડ અને ઓરડીઓ ખડકી દઈને ભાડે આપવાના કૌભાંડની અંદર 5 નંબર અને 6 નંબરના બંને મહિલા નગરસેવકો અને તેમના પતિદેવોના નામ સામે આવ્યા હતા। તેમની સામે પ્રાથમિક રૂપથી તપાસ પણ થઈ હતી અને ત્યારબાદ બંનેની સામે કાર્યવાહી કરીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા। પરંતુ 1 કે 2 મહિના બાદ ફરી પાછા આ નગરસેવકો છે એ પાર્ટીના કામે લાગ્યા હતા। ગત લોકસભાની ચૂંટણીમાં પણ એમ કહી શકાય કે કાગળ ઉપર નહીં પરંતુ પોતાની રીતે પાર્ટીના કામો કરતા હતા, પાર્ટીની બેઠકોની અંદર આવતા હતા। અને આ મુદ્દે ત્યારે પણ સવાલ ઉઠ્યા હતા કે શું આમનું સસ્પેન્શન માત્ર કાગળ ઉપર જ કરાયેલું છે કે કેમ? બંનેના નગરસેવકો જે પૈકીના કવાભાઈ ગોલતર અને મનસુખ જાદવ છે તેમની સામે પણ શિક્ષાત્મક પગલાં ભરવાની કાર્યકરોની અંદર માંગ હતી, કારણ કે બંનેની સામે ગંભીર કહી શકાય તેવા આક્ષેપ હતા। પરંતુ હવે ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ કરાયું છે અને આ બંને મહિલા નગરસેવકોને તેમના પતિદેવો છે તેમને મહત્વની જવાબદારી એટલે કે સદસ્યતા જોડવાની જવાબદારી સોંપવામાં આવી છે। આ મામલે હજુ સુધી શહેર ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી, પરંતુ અંદરના લોકો કહી રહ્યા છે કે આ બંને છે તેને માફી આપવાની કાર્યવાહી છે એ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયની અંદર બંને જ છે એ સક્રિય રૂપથી કામ કરતા થઈ જશે। સવાલ એ ઉઠે છે કે જ્યારે નૈતિકતાની વાત હોય છે, જ્યારે બંનેને સસ્પેન્ડ કરી દેવાયો હોય છે, 6 વર્ષ માટે કામગીરીથી અળગા કરી દેવાયો હોય છે, ત્યારે આ પ્રકારની કાર્યવાહી છે એ ચોક્કસ પાર્ટીની સામે સવાલ ઉઠે છે, સ્થાનિક નેતાઓની કામગીરીની સામે પણ સવાલ ઉઠાવી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।